જગમાલ ચોક જૈન ભુવન જૂનાગઢ ખાતે જૈન સમાજના તેજસ્વી તારલાઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો। ગત રવિવારે જૂનાગઢ ઉપરકોટ રોડ રામચંદ્રજીના મંદિર સામે આવેલ જૈન સંઘની વાડી ખાતે જૈન સંઘના 700 ઘરના 275 જેટલા બાળકોનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમના અંતે આખા જૈન સંઘનું સંઘ જમણ પણ રાખેલ હતું। આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જૈન સંઘ જૂનાગઢના સર્વે હોદ્દેદારો અને કારોબારી સદસ્યોએ કર્યું હતું। જય જિનેન્દ્ર, મારું નામ શાહ ડીશા છે। આજે સરસ્વતી જૈન સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલું હતું। તેમાં નર્સરીથી લઈને માસ્ટર ડિગ્રી તથા પીએચડી સુધીના દરેક વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે છે। ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે વિદ્યાર્થીઓને સ્માર્ટ વોચ તથા પેનડ્રાઈવ જેવી એક્સેસરીઝ અને સ્ટેશનરી તથા સ્ટુડન્ટ એક્સેસરીઝની કીટ વસ્તુઓ જેવી આપવામાં આવે છે। આજરોજ સ્થાનકવાસી જૈન સંઘ જૂનાગઢના બાળકોનો વ્રજરાજ તારાચંદ દોશી વિદ્યાર્થી સન્માન સમારંભ રાખવામાં આવેલો અને આ જે બાળકો સમાજનું જે કોઈ શિક્ષિત પેઢી છે એ રાષ્ટ્રને માટે થઈને શિક્ષણ છે એ બહુ જરૂરી છે। કારણ કે આજનો શિક્ષિત બાળક છે એ ક્રાઇમ ઓછા કરશે। જે અભણ લોકોને ઓછા ભણેલા લોકો જ ક્રાઇમની તરફ જાય છે, એટલું ખાસ યાદ રાખવું ને બાળકો હાયર એજ્યુકેશનની અંદર લોઅર એજ્યુકેશનમાં પણ જેઓ આગળ આવેલા છે, જેઓના સારા માર્ક્સ આવેલા છે તેમને પણ ગિફ્ટ, અને જે લોકોને ખાલી પાસિંગ થયા છે એને પણ સરસ મજાની ગિફ્ટ। હાયર એજ્યુકેશનવાળાને ડિજિટલ ઇન્ડિયાના બેઝિકથી પેન ડ્રાઈવ કે જેને ભણવામાં ઉપયોગી થાય એવી સારી સારી વસ્તુઓ અને નાના બાળકોને એને રીતે ઉપયોગી વોટર બેગ આદિ બધી વસ્તુઓ આપવામાં આવી છે। પણ આ બાળકોને પ્રોત્સાહિત કરીશ અને એ ઉપરાંતમાં જે ડિજિટલ ઇન્ડિયાના મુલગતા જે હાયર એજ્યુકેશનના બાળકોને પણ એક દાતા તરફથી સ્માર્ટ વોચ પાછી અત્યારે આપવાનું જાહેર કરવામાં આવેલ છે। એવા 70 બાળકોને સ્માર્ટ વોચ પણ આપવામાં આવશે। પણ સમાજ આખો શિક્ષિત બને અને એકદમ સમાજનું નિરક્ષરતાનું પ્રમાણ 0% હોય તો જૈન સમાજનું છે। કારણ કે 100% શિક્ષિત સમાજ જૈન સમાજની અંદર છે અને એવા શિક્ષિત સમાજને વધારેમાં વધારે આગળ રાખી અને આગળ વધારે શિક્ષણમાં લાવી અને રાષ્ટ્રને પણ ઉપયોગી થાય આ શિક્ષણ, એવા હેતુથી સ્થાનકવાસી જૈન સમાજ છેલ્લા 20 વર્ષથી આ સરસ્વતી સન્માન સમારંભ કાર્યક્રમ રાખે છે અને દરેક નાનાથી લઈ કેજીથી લઈ અને હાયર એજ્યુકેશન દરેક બાળકોનું બહુમાન કરે। બહુમાન બાદ સંઘ જમણ એટલે કોઈને ઘરે રસોઈ બનાવવા નથી, તમામ પરિવારજનોને ઘરે જમવાનું નથી, આખી નાત છે એ સામૂહિક જમોજન પણ વાડીમાં કરશે। એટલે આવી સરસ મજાનો કાર્યક્રમ આજે કરવામાં આવેલો। ખૂબ ખૂબ ધન્યવાદ મીડિયા મિત્રો।